લગધણી કેમ છો? બધા મજામાં જશો? અમે મજામાં છીએ. આજે અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે અમે પહોંચી ગયા છીએ તળાજા ડુંગરે માતાજીના દર્શન કરવા માટે અને ડુંગરાની મુલાકાત લેવા બદલ. તો અમારો આગળનો બ્લોક જોવા માટે અમારા બ્લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહીજો, જેથી કરીને તમને આગળનો બ્લોક અમે દેખાડી શકીએ. જય લગધણી. તો મિત્રો, ઓલા છે અમારા સાગરભાઈ, તમને દેખાતા જ છે. એ સાગરભાઈ ગયા છે પતંગ લેવા અને આ છે તળાજાનો નજારો. તો તમે જોઈ શકો છો મિત્રો, કેવું મસ્ત વાતાવરણ છે. પવન બહુ ઠંડો આવે છે, બહુ મજા છે. ને મિત્રો આ છે એ માતાજીનું મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો, હજી અમે તમને મંદિર દેખાડશું. ઉપર અત્યારમાં અમારા બ્લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહીજો અમારી સાથે આગળનો બ્લોક જોવા માટે. તો આપણને નીચે સાગરભાઈ બોલાવે છે, તો આપણે નીચે જઈએ છીએ ધીમે ધીમે. સાગરભાઈને કંઈક કામ છે તે સાગરભાઈ આપણને બોલાવે છે. તો મિત્રો તો જુઓ મિત્રો, આ રીતની આયા ગુફા છે મિત્રો, તમે જોઈ શકો છો. આવી એક ગુફા આયા નથી, પણ કેટલી ગુફા આયા છે. જે મિત્રો આપણે આખો દી આયા આટો મારીને મિત્રો તો આપણે થાકી જઈએ, પણ ગુફાઓ આયા બહુ છે. મસ્ત જગ્યા છે, બહુ ફરવાની મજા આવે, બહુ જોવાની મજા આવે મિત્રો, ખૂબ જ આનંદ આવે છે. તો આ રીતનો કંઈક દાદરો છે, આ રીતની એંગલ છે પકડવા માટે, આ રીતનું ચડવાનું માથે મિત્રો. અહીંયા એક બીજી ગુફા છે મિત્રો, જો આવી રીતની ગુફાઓ છે. આ માથેનો દાદરો છે મિત્રો ચડવાનો, જેથી કરીને મંદિરે તમે પહોંચી શકો. તો પહેલાં તો મિત્રો આપણે સાગરભાઈને ગોતવા જોઈએ. સાગરભાઈ આટા મારતા મારતા સાગરભાઈ ત્યાં આગળ નીકળી ગયા છે મિત્રો. તો આપણે ધીમે ધીમે હવે સાગરભાઈને ગોતીશું, જેથી કરીને સાગરભાઈને આપણે સાથે બ્લોકમાં લઈ શકીએ. તો મિત્રો સાગરભાઈ આવી ગયા છે. સાગરભાઈ આગળ આગળ ચડે છે, આપણે એની પીછે પીછે જઈએ છીએ. સાગરભાઈ આગળ જો ચડે છે, બધાને દેખાય છે. આવી રીતનું ચડવાનું છે. અમે માથે જઈએ છીએ મિત્રો. જો માથે પણ આવી રીતની ગુફાઓ છે મિત્રો, તમે જોઈ શકો છો. જો કેવી મસ્ત ગુફાઓ છે. ને આપણે જો સાગરભાઈ છે, સાગરભાઈ આયા જોવે છે ગુફાઓ. આયા પાણીનું સંગ્રહ થાય છે. જો મિત્રો અહીંયા પાણી ભરેલું રહે છે. એવડો મોટો ડુંગરો છે મિત્રો, પણ તોય પાણી અહીંયા ભરાઈ રહેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. આ રીતનું પાણી અહીંયા છે ભરાઈ રહેલું, આવી રીતનું પાણી છે મિત્રો. હવે આપણે પાછા ચડીશું માથે. તો અમારા સાગરભાઈ જો અહીંયા જોવે છે, બધું જોતા જોતા માથે ચડે છે ધીમે ધીમે. જો આ રીતનું કંઈક છે અહીંયા, વાવ જેવું છે. અહીંયા પાણીનું આવે છે, માથેથી પાણી પડે છે. આ વાવ છે અહીંયા પાણીની. ત્યાં જો સાગરભાઈ આગળ આગળ જાય છે ને બધું જોવે છે. કારણ કે આજે હું ને સાગરભાઈ બંને બે ભાઈ આજે સાથે પહેલી જ વખત આવેલા છીએ અહીંયા ડુંગરાની મુલાકાત લેવા બદલ અને જોવા માટે. સાગરભાઈ જો કેમ ચડે છે, જોવા. સાગરભાઈ થાકે નહીં પાછા ચડવામાં. જો મિત્રો, જો સાગરભાઈ બધું જોવે છે. આમાં કાંઈ છે નહીં ને, એમ ખજાનો બધાનો કાંઈ હતાડેલો નથી ને, એમ જોવે છે. જો આ રીતનો મિત્રો છે કંઈક નજારો, તમે જોઈ શકો છો. હવે મિત્રો અમે જઈશું માતાજીના દર્શન કરવા માટે માથે, મંદિર માથે મિત્રો. સાગરભાઈ જો હાલ્યા જાય છે. આ છે દાદરો ચડવાનો. આયા મિત્રો બાપા સીતારામનું છે મંદિર.
તો મિત્રો અહીંયા બાપા સીતારામનું છે, કૃપા કરીને અહીંયા કોઈ ભગવાનના ફોટા મૂકવા નહીં એવું લખેલું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે પોગવા આવ્યા છીએ મંદિરે. જો મિત્રો આવી રીતની ગુફાઓ છે અહીંયા. આ મંદિર છે, બહુ ઊંચું મંદિર છે કા સાગરભાઈ, બહુ ઊંચું મંદિર છે ને. ચડી ચડીને તો અમે પણ થાકી ગયા. આ દ્વાર છે. જો મિત્રો તો ફાઇનલી અમે પોગવા આવ્યા છીએ મંદિરે. બહુ માથે છે કા સાગરભાઈ, અમે પણ થાકી ગયા છીએ હાલે હાલે. જો મિત્રો સાગરભાઈ અમારે ધોળે છે. આ રીતનું મંદિર છે મિત્રો. હવે અમે પોગવા આવ્યા છીએ મંદિરે. તો મિત્રો આ દ્વાર છે, સાગરભાઈ જાય છે અંદર. જો મિત્રો આ છે બેસવાની જગ્યા. તો મિત્રો તમે જોઈ શકો છો. જો અમારા સાગરભાઈ ઠાકીના પરે બેઠા છે મિત્રો, તમે જોઈ શકો છો. ને આ છે મંદિરનો નજારો. મિત્રો કેવો લાગ્યો અમારો બ્લોગ? અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી ચેનલ રાધે ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય અલગધણી.